શું નામ છે મારી બેન તમારું? ભગવતી બેન. કેવી અટક? પ્રજાપતિ. ઉતાવળું બોલો. પ્રજાપતિ. બરાબર. કયા ગામ રહેવાનું? મહેસાણા. બરાબર. હવે શું તકલીફ હતી મારી બેન તમને? ઘૂંટણની. ઘૂંટણમાં શું થતું હતું? દુખાવો. ઘૂંટણમાં ઘસારો. શું હતું? ઘસારો. બરાબર. હવે આ ઘૂંટણના ઘસારાની કેટલા વર્ષથી તકલીફ હતી તમને? 3 વર્ષથી. ઉતાવળું બોલો. 3 વર્ષથી. બરાબર. અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા? 4 વખત. બરાબર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. હજી ઉતાવળું બોલો એકવાર. 100%. સરસ. અને અમારું કામકાજ કેવું લાગ્યું? સારું લાગ્યું. સરસ. લો આટલો સમય અને સાથ હંગાથે મહેનત કરી તમારો ખૂબ ધન્યવાદ માનું છું. અને આજે તારીખ છે 24 7મો મહિનો 2026. હવે એમના ઘરેથી આવતા ભેરા લઈને એટલે આપણે થોડુંક એમને આપણે પૂછ્યા કે અમારું કામકાજ કેવું લાગ્યું અને આપણી 18 સમાજને સારો મેસેજ આપશે. તો શું નામ છે મારા ભાઈ તમારું? દેવરાજભાઈ પ્રજાપતિ. બરાબર. હવે મારી બેનની જે તકલીફ હતી ને એ બધી જણાવો, આપણી સમાજને ખબર પડે. બસ મારા ઘેરથી ને ઘૂંટણમાં તકલીફ હતી ઘસારાની. બરોબર. તેથી અમે રાધનપુર અનવરભાઈની સાથ જોડે આવ્યા 3 વખત 4 વખત. 4 વખત. બરોબર. આ તકલીફ 3 વર્ષથી હતી. મહેસાણામાં 4 દવાખાના બદલે કોઈ ફરક પડતો નહોતો. બરોબર. અંજારવાળા અનવરભાઈ જોડે 4 વખત આવ્યા. 100% રિઝલ્ટ અમને મળ્યું છે. બરાબર. હવે આપણી વસ્તીને જણાવો અમારું કામકાજ કેવું છે? બસ બહુ સરસ છે કામ અનવરભાઈનું. દરેકને આવવાની જરૂર છે. કોઈને તકલીફ હોય ઢેસણની, ઘૂંટણની, કમરની, તો અહીંયા 100% રિઝલ્ટ મળશે એવો મારો વિશ્વાસ છે. સરસ. લો આટલો સમય આલ્યો ખૂબ અમારા મામાએ, ખૂબ એમનો ધન્યવાદ માનું છું. અને મિત્રો આ એક કહેવત છે આપણા બાપ દાદાની કે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. અને હજી હિન્દુસ્તાનની અંદર કાળા કાગડા જ છે, ક્યાંય ધોરા નથી થયા. માણસ ખાલી ધોરા લુગડા પહેરે છે અને દેખાડો કરે છે. મિત્રો મારો એક નિયમ છે કે ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. શું છે ધર્મ આપણો બેન? માનવતા. માનવતા. એટલે મિત્રો મારું કહેવાનું એ છે કે મહેનત કરો. હું કહું એટલી પૂરેપૂરી અને પૂરી મહેનત કરીને મારી જોડે આવો તો તમને 100% રિઝલ્ટ મળે. હવે આ મારી બેને 15 દિવસના કોર્સ કર્યા 4, એટલે 2 મહિના થયા. પણ 2 મહિનાની અંદર મહેસાણાની અંદર 4 કોરા ડૉક્ટર જોડે દોડી રહેતા. અને છેલ્લે ડૉક્ટર મારી બેનને એમ કીધું ઓપરેશન કરવું પડશે. આ ઘૂંટણનો ઘસારો હતો. કેટલા વર્ષથી હતો મારી બેન? 3 વર્ષથી. આ 3 વર્ષથી ઘસારો હતો. અને મારી જોડે 4 વખત આવ્યા. અત્યારે કમ્પ્લેટ એમને 100% રિઝલ્ટ મળી ગયું. અત્યારે મારી બેન બધું કામ કરો છો ને? કરું છું. અને પહેલાં થતું હતું? ના નતું થતું. હે? દુખતું હતું. અને અત્યારે કમ્પ્લેટ બધી રીતે કમ્પ્લીટ. અને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. મિત્રો આ અમારું કામ છે. એટલે મિત્રો મારું કહેવાનું એ છે કે લાખો હજારો માણસો મારી દવા લઈ ગયા. સારા અમીર ઘરના, સારા હારી હસ્તી લઈ ગઈ. પણ અમારો એક નિયમ છે કડવું બોલવાનો. એટલે કડવું હોય સત્ય હોય. અને બીજી વાત એ કરું મિત્રો કે આપણે વિડીયો બનાવવાનું કારણ એ છે કે હિન્દુસ્તાનની અંદર આપણી 18 વરણ ગરીબ અને મધ્યમ છે. અને ઘણા માણસો પૈસા દઈને દવા લઈને કોઈ ફરક નથી પડ્યો અને હરેરીન ખાટલામાં હોઈ ગયા. એના લીધે વિડીયો બનાવીએ છીએ કે વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવે. અને આ વિડીયાના માધ્યમથી રાધનપુર અમારી જોડે અથવા અંજાર આવી જાય. એટલે મિત્રો હજારો માણસોને 100% રિઝલ્ટ મળી ગયું. અને મિત્રો કડવું છે અને કડવું સત્ય હોય. મિત્રો મટી જાય એટલે શું કે આપણે કહીને વિડીયો બનાવવા લો એટલે શું કે સાહેબ શરમ આવે. એટલે મિત્રો શરમ ના આવે.
આપણે શેના માટે પ્રેમથી વિડીયો બનાવ્યો ભાઈ આ? પ્રેમથી પ્રેમથી શેના માટે? લોકોને. લોકોનું સારું કરવા માટે. મિત્રો આને કહેવાય ધનવાન અને આ મામાને કહેવાય માણસાઈ. શા માટે કહું છું આટલું બધું? કે લોકોને ચાહો અને માનવતા ધર્મ રાખો મારી જેમ, અને આપણી દ્રષ્ટિ હારી રાખો, લોકોને ભલું કરવાનું ચાહો. મિત્રો પહેલા દેશી વૈદ્ય જ હતા અને અત્યારે હું પોતે દેશી વૈદ્ય જ છું, પણ અમારો એક નિયમ છે, એક નીતિ, એ જ ધર્મ. એટલે મિત્રો ઘણા લોકો ફોન કરીને પૂછે, સાહેબ તમારી દવા શું શું કામ આવે છે? એટલે મિત્રો અમારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને મિત્રો હું તો કહું છું, ઓપરેશન કરાવવાનું બંધ કરો અને ગોળીઓ ખાવાની બંધ કરો. પહેલા જમાનામાં આપણા બાપ દાદા વખતમાં કોઈ ગોળીઓ નથી, કોઈ ઓપરેશન નહોતા, દેશી વૈદ્ય જ હતા. અને અત્યારે હું પોતે જાતે દેશી વૈદ્ય જ છું. એટલે મિત્રો દેશી વૈદ્યનો ફટાફટ સંપર્ક શોધી લો અને દેશી વૈદ્યની દવા ચાલુ કરો. તમારા શરીરમાં 100% રિઝલ્ટ મળે. અને મારા જેવા દેશી વૈદ્ય આ વિશ્વની અંદર 5 કે 100 જ હોય, નીતિ ધર્મવાળા. એટલી વાતમાં સમજી જાજો મિત્રો. અને મિત્રો માનવતા ધર્મ મોટો છે મારી આગળ. આ મિત્રો મારી બેને મહેનત કરી, આ મારી બેનના મને આશીર્વાદ મળ્યા. અને આશીર્વાદ છે પૈસાથી નથી મળતા, અને દુઆ ક્યારે પૈસાથી ખરીદાતી નથી. ઈશ્વર કો, અલ્લાહ કો, માલિક એક જ છે, સબકા માલિક એક. એટલે મિત્રો દેશી દવાનું ઉપચાર ચાલુ કરો. અને દેશી એ દેશી છે. હિન્દુસ્તાનના અંદર અમેરિકા, કેનેડા, વિદેશના માણસો અનવરભાઈ વૈદ્યની મુલાકાત લેવા આવે. અમેરિકાના માણસો, કેનેડાના માણસો અનવરભાઈ વૈદ્યની દવા લઈ જઈને વાપરે છે. સારા સારા સર્જન ડૉક્ટર છે અમેરિકામાં, કેનેડાની અંદર. તો લોકો કહે છે દેશી દેશી ને પરદેશી પરદેશી. એટલે મિત્રો આટલી વાતમાં સમજી જાઓ ને તો જ્ઞાન આવી જાય તમને. અને મિત્રો હજારો માણસોને રિઝલ્ટ મળી ગયું સારા સારા ઘરના અંદર અમારી દવાથી. અને દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. અને રિપોર્ટ ફોટા કોઈ પડાવવાની જરૂર નથી. મારી જોડે કોઈ રિપોર્ટ ફોટા લઈને આવવાની જરૂર નથી. વગર રિપોર્ટે, વગર ફોટાએ જે માણસ મટાડે દેશી દવાથી, એને દેશી વૈદ્ય કહેવાય. હવે મિત્રો દવાની વાત કરું. મારી દવા શું શું કામ આવે એ તમને કહી દઉં. કે જૂનામાં જૂનો 70 થી 80 વર્ષ સુધીનો ઘૂંટણનો ઘસારો હોય, વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને 60% જૂનામાં જૂનો તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને સંધિવા આખા શરીરના આધા પકડાય, એને સંધિવાની સારવાર અમારી જોડે થઈ જશે. અને સતત માથું દુખતું હોય, કબજિયાત રહેતો હોય, પગના તળિયા બળતા હોય, અને પેની એડી, અને જૂનામાં જૂનો 50 થી 60 વર્ષ સુધીનો ખાલી તમારા શરીરમાં દુખાવો રહેતો હોય, એની સારવાર અમારી જોડે થઈ જશે. અને બીજી વાત એ કહું કે મગજથી કરી અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ મણકાની નીચે દબાતી હશે, એની સારવાર અમારી જોડે થઈ જશે. અને આ બધી દેશી દવા મારી જોડે મળી જશે. મિત્રો શિયાળો, ઉનાળો, ચોમાસું, આજે અંજારથી રાધનપુર આવું છું. આજે રાધનપુરની પબ્લિકનો અને આખા બનાસકાંઠાની પબ્લિકનો પ્રેમ ભાવથી, એટલે તમારા માટે આજે સેવા આપી રહ્યો છું. એ અમારી શાખા રાધનપુરની અંદર બંધ હોય તો અંજાર આવી જવાનું. અંજાર ચાલુ છે અમારી શાખા મોટી. એટલે મિત્રો યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો. અને ઇન્સ્ટાગ્રામ છે અનવરભાઈ વૈદ્ય, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને મારી જોડે જે માણસો સાજા થઈ ગયા છે એમના વિડીયા છે અમારી રેકોર્ડમાં. અને ઉંમરથી કહી દઉં કે 100 વર્ષના ઉંમરથી કરી અને 25 વર્ષની ઉંમરના મારી જોડે માણસ સાજા થઈ ગયા છે દેશી દવાથી. એને કહેવાય દેશી વૈદ્યરાજ. એટલે મિત્રો દેશી એ દેશી છે અને પરદેશી એ પરદેશી છે. એટલે મિત્રો હિન્દુસ્તાનની અંદર, આખા વિશ્વની અંદર અનવરભાઈ વૈદ્ય અંજારવાળા કહેવાનું. અને આખા વિશ્વની અંદર મશહૂર છે અનવરભાઈ વૈદ્ય અંજારવાળા.
એટલે મિત્રો ના મુલાકાત કરી હોય તો મુલાકાત કરી લેજો. અને આવી તકલીફ હોય ગુડાની ઘસારાની તો કોઈ ઓપરેશન કરવાનું ડિસિઝન લેતા નહીં. અનવરભાઈ વૈદ્યની મુલાકાત કરજો. અને અનવરભાઈ વૈદ્યની યુટ્યુબમાં એકવાર સર્ચ કરીને જોઈ લેજો કે કેટલી ઉંમરના અને નાની ઉંમરના આને કહેવાય દેશી વૈદ્ય. એટલે મિત્રો અમારી શાખા અહીંયા 365 દિવસ સરખા નથી હોતા. અત્યારે રોડનું કામ ચાલુ, વરસાદનું ચાલુ હોય, ચોમાહું, એટલે મિત્રો અમારી રાધનપુરમાં શાખા અમુક દિવસો બંધ હોય, ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં. તો અમારો સંપર્ક ફટાફટ શોધી લેજો. અને અંજાર મોટી શાખા જે અમારી ચાલુ હોય છે, પણ ફોન કરીને આવવાનું, ફોન કર્યા વગર આવવાનું નહીં. એટલે મિત્રો મારો કોન્ટેક્ટ નંબર છે 9972422871. રાધનપુરનું એડ્રેસ છે. રાધનપુરથી મહેસાણા હાઈવે રોડ, ગાયત્રી મંદિર આવે. ગાયત્રી મંદિરથી આગળ આવો એટલે કોર્ટ કચેરી એની આગળ આવો એટલે મલ્હાર સોસાયટી. આ મલ્હાર સોસાયટીની બાજુમાં છે આપણી ઓફિસ. અને ઓફિસ નંબર 25 અનવરભાઈ વૈદ અંજારવાળા લખ્યું છે. અને આપણી શાખા અહીંયા બંધ હોય રાધનપુરમાં તો અંજાર આવી જવાનું. મિત્રો માણસો છે ને કામ જોઈને આવશે, મારું મોઢું જોઈને નહીં. મહેનત કરો તો ફળ મળશે. એટલે મિત્રો આપણી જોડે એક જ નિયમ છે, માનવતા ધર્મ મોટો. એટલે મિત્રો આવા જે હિન્દુસ્તાનની અંદર આપણા જે લોકો પીડાતા હોય ગુડાના ઘસારાથી, એવા લોકોને તરત કોન્ટેક્ટ નંબર આપી દો મારો. અને એવા લોકોને સંપર્ક કરાવો અનવરભાઈ વૈદ્ય અંજારવાળાનો. અને દેશી દવાનો ઉપચાર ચાલુ કરો અને 100% તમારા શરીરમાં રિઝલ્ટ મેળવી લો. ગોળીઓ ખાવાની બંધ કરો અને ઓપરેશન કરાવવાના બંધ કરી નાખો. તમારી જોડે 2 પૈસા બચશે તો તમારું જીવન સરળથી આગળ ભવિષ્યમાં સારું જીવી શકશો. મારું બોલવાનું કડવું છે, કડવું હોય સત્ય હોય. એટલે મિત્રો મારું નામ છે અનવરભાઈ વૈદ્ય, જૂના અને જાણીતા. એટલે કીધું છે અંજાર વાડા, કચ્છી માળું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.